આમોદ તાલુકાના ઓરછણ ગામે ગરીબોનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ. દુકાન સંચાલકે ગેરકાયદેસર ચોખા અને ઘઉં ભરેલું ટ્રેક્ટર દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલીસે શોધી કાઢી જપ્ત કર્યું હતું. આમોદ તાલુકાના ઓરછણ ગામ ખાતે સરકારી ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર નિકાલ થતો હોવાની આમોદ પોલીસને બાતમી મળી હતી. જેના અનુસંધાને પોલીસને ઓરછણ ગામની ભાગોળે સાપા પાટિયા તરફ જતા એક લાલ કલરના ટ્રેક્ટરની સાથે વાદળી કલરની ટ્રોલી આવતા ઉભેલી ટ્રેક્ટર નંબર GJ 16BK8233 જેના ડ્રાઈવરનું નામ અશ્વિનભાઈ શનાભાઈ રાઠોડ રહે જૂના ફળિયામાં કરેણા ગામ, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ હોવાનું જાણવા મળ્યું છે. ટ્રેક્ટરની પાછળ આવેલ ટ્રોલીમાં ચોખાની થેલી નંગ 28 તથા ઘઉંની થેલી નંગ 19 આમ કુલ થેલી નંગ 47 જેના અનાજનો સામાન હતો અને ટ્રેક્ટર તેમજ ટ્રોલી તથા અનાજના માલિક ભૂપેન્દ્રભાઈ ભગુભાઈ પટેલ રહે કેશવ પાર્ક, તાલુકો કરણજણ, જિલ્લો વડોદરા હોવાનું જાણવા મળેલ છે. જેથી સદંતર માલિકને બોલાવતા તેઓએ અનાજનો સામાન ક્યાંથી લાવેલ છે અને ક્યાં લઈ જવાનો છે તે બાબતે પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપી કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. અનાજનું કોઈ બિલ કે આધાર પુરાવા ન હોય, જેથી પોલીસે આમોદ પુરવઠા વિભાગને જાણ કરતા નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટી અને હાજરીમાં સરકારી ગોડાઉન ઉપર ગેરકાયદેસર પકડાયેલા અનાજના જથ્થાનું વજન કર્યું હતું અને ચોખાની થેલી નંગ 28 જેનું વજન 1378 કિગ્રા તથા ઘઉંની થેલી નંગ 19 જેનું વજન 974 કિગ્રા થયું હતું. જેનું આમ કુલ થેલી નંગ 47 જેનું કુલ વજન 2352 કિગ્રા થયું હતું અને જે કિલોના કિંમત ₹30 લેખે કુલ કિંમત ₹70,560 નું અનાજ સરકારી ગોડાઉનના સીઝ કર્યું હતું. આમોદ પોલીસે ટ્રેક્ટર તથા ટ્રોલીની આશરે કિંમત ₹5 લાખ ગણી કુલ ₹5,70,560 નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યો છે. અનાજની હેરાફેરી કરનાર બંને ઇસમો અશ્વિન શનાભાઈ રાઠોડ અને દુકાન સંચાલક ભૂપેન્દ્ર ભગુભાઈ પટેલની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે. JK સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.